પારડીના ગોઈમા ગામે ખાણ ખનીજ રેડ કરતા ફફડાટ. ખોટકામાં લલિતા આહિર અને ઉપસરપંચ મિતેશ પટેલનું નામ ખોલ્યું. ખાણ ખનીજે લાખો રૂપિયાના વાહનો ડિટેન કર્યાના ફણગા ફૂક્યા, પરંતુ નજીવી દંડ ભરીને વાહનો ખનીજ માફિયાઓ છોડાવી લેતાની ચર્ચા. પારડી તાલુકાના ગોઈમા ગામે વાઘઈ ફળિયા ખાતે ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન સામે રેડ કરતા ખનીજ ચોરી ઝડપી પાડી હતી. ગેરકાયદેસર માટી ખનન થતું હોવાના વિડીયો સાથે ફરિયાદ ઉઠતા ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી. ખાણ ખનીજની ટીમે 2 હાઈવા ટ્રક અને 2 જેસીબી મશીન સહિત કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં ખોદકામ કરતા લલિતા આહિર અને ગોઈમા ગામના ઉપસરપંચ મિતેશ પટેલનું નામ ખોલ્યું છે. જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા લાખો રૂપિયાના વાહનો ડિટેન કર્યાના ફણગા ફૂક્યા છે, પરંતુ આ વાહનો નજીવી દંડ ભરીને વાહનો ખનીજ માફિયાઓ છોડાવી લેતા હોય છે, જે ચર્ચાએ જોર પકડ્યું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.